नेक्स्ट क्वेश्चन, एक बहुमाળી मकानना भोयतळિયાથી ઉપર 25 માળ છે। તો આ ભોયતળિયું છે એનાથી ઉપર કેટલા માળ છે? 25 માળ છે। દરેક માળની ઊંચાઈ કેટલી છે? 5। દરેક માળ આપણે એક એક છે એ કેટલાના છે? 5ના છે। ટોટલ 25 ગુણ્યા 5 કરીએ 25 માળ છે અને 5 મીટરની હાઇટ છે, તો 25 ગુણ્યા 5 કરીએ તો કેટલા થાય? 125 મીટર, બરાબર। એટલે કે ભોયતળિયાથી ઉપર જે આખી બિલ્ડિંગ છે એ કેટલા મીટરની છે? 125 મીટરની છે। હવે આગળ શું કીધું? આ ભોયતળિયાની નીચે 3 માળ છે, તો એની નીચે 3 માળ છે, 1 2 ને 3 માળ। આ 3 માળની હાઇટ પણ કેટલી છે? 5 મીટર છે, એટલે કે 5 તેરી 15 મીટર। ઇટ મીન્સ કે ભોયતળિયાની નીચે કેટલી હાઇટ છે? 15 મીટર। ઉપર 125 અને નીચે કેટલી છે? 15, બરાબર। આ બહુમાળી મકાનની લિફ્ટ 1 મીટર પ્રતિ સેકન્ડના દરથી આગળ વધે છે, બરાબર। એટલે કે આ લિફ્ટ જે છે એની સ્પીડ કેટલી છે? 1 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપે છે। એક વ્યક્તિ ભોયતળિયાથી 50 મીટરના સ્થાને, એટલે કે આ જે ભોયતળિયું છે એનાથી ઉપર કેટલો છે? ઉપર કેટલો છે? 50 મીટર છે। કેટલો છે? 50 મીટરે હાઇટમાં છે અને નીચે સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે છે અને ભોયતળિયાથી નીચેના બીજા માળ સુધી નીચે 2 માળ હાલો, નીચે 2 માળ હાલો એટલે કેટલા મીટર થઈ જાય? 10 મીટર થઈ જાય, બરાબર। કારણ કે એક માળ કેટલાનો છે? 5નો છે, તો 2 માળ કેટલાના થાય? 10 મીટરના થાય। ઉપરથી 50 મીટર અને નીચે કેટલું છે? 10 મીટર। તો પહોંચતા કેટલો સમય લાગશે? તો ઉપરથી 50 થી 10 અહીંયા ટોટલ આપણે કેટલું હાલવાનું છે? 60 મીટર ચાલવાનું છે। કેટલો મીટર ચાલવાનું છે? 60 મીટર આપણે લિફ્ટને ચલાવવાની છે। 1 સેકન્ડમાં 1 મીટર હાલે, 1 સેકન્ડમાં 1 મીટર ચાલે, તો 60 સેકન્ડમાં કેટલી ચાલે? તો 60 મીટર ચાલવાની છે। તો આ 60 મીટર જેટલી લિફ્ટ ચાલે તો એનો સમય કેટલો લાગે? 60 સેકન્ડનો સમય લાગશે। તો 60 સેકન્ડ એટલે કે 1 મિનિટ, 1 મિનિટ, બરાબર। તો આપણો આન્સર આવશે 1 મિનિટ। ઉપરથી નીચે સુધી આવવામાં ટોટલ એને કેટલો સમય લાગશે? 1 મિનિટનો સમય લાગશે।